ઇટાલિયા અમૃત્યાની ચેલેન્જની રાજનીતિમાં કોંગ્રેસે હવે એન્ટ્રી મારી છે। ભાજપ આપના ધારાસભ્યની રાજકીય ડ્રામાને કોંગ્રેસ પડકારશે। આપ સૌ જાણો છો કે જે રીતે મોરબીની હાલત છે, આજે બદથી બદતર ખરાબ હાલત મોરબીની છે, તમે બધા જ મીડિયાએ ઉજાગર કરી છે, એ બદલ પણ આપનો એક હૃદયપૂર્વક આભાર માનું છું। મોરબીમાં વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટી એ જ શાસન કર્યું છે ને મોરબીનો જે રીતે આડેધડ વિકાસ થયો છે, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓએ મોરબીમાં જે કુદરતી પાણીનો નિકાલ હોવો જોઈએ, નિકાલની બંધ કરીને જે બિલ્ડિંગના ખડકલા કર્યા છે અને જે રીતે મોરબીમાં પ્રજાની ત્રાહિમામ પોકારી જાય એ રીતના રોડ, રસ્તા અને ગટર વ્યવસ્થા છે, એ આપ સૌએ ઉજાગર કરી છે। ભારતીય જનતા પાર્ટી જે રીતે વાત કરીને શાસન ઉપર આવીને આજે મોરબીની આ હાલત છે મિત્રો, એ બાબતમાં આપણે સૌને અહીંયા અમે બોલાવ્યા છે કે આ આવતા સોમવારે સવારે 10:30 વાગે મોરબીની તમામ જનતાને લલિત કગતરા અને કોંગ્રેસ પાર્ટી અપીલ કરે છે કે અમે મોરબી નગરપાલિકાના ઓફિસ ઉપર ઘેરાવ કરવાના છે અને એમાં તમામ નગરજનો, પ્રજાઓ, બહેનો, માતાઓ સાથે એક અવાજ બનીને એક વાત કરીને આ મોરબીના પ્રશ્નોની વાચા આપવા માટે સરકાર સામે લડાઈ કરીએ। જો આપ સૌ જાણો છો એ રીતે મોરબી શહેરે કાંતિભાઈ અમૃત્યાની ફાંદ ફાટી જાય એટલી લીડ આપી, 60,000 મતની લીડ આપ્યા પછી પણ મોરબીની જનતા જે ત્રાહિમામ પોકારી રહી છે, જે સ્વયંભૂ રીતે બહાર આવી રહી છે અને એના પ્રશ્નોની જે વાચા આપે છે, ત્યારે ક્યાંક ને ક્યાંક એને એવું થાય છે કે અમે જે મત આપ્યા છે એનો કોઈ અર્થ અમને દેખાતો નથી ને આજે અમે આ હાલાકી ભોગવી રહ્યા છીએ। એ પછી રવાપર રોડની વાત હોય, વિસીપરાની વાત હોય, મહેન્દ્રનગરની વાત હોય, ચારે બાજુ પ્રજા સ્વયંભૂ રીતે બહાર નીકળીને જે મોરબીના શાસન કરતા લોકોની નિષ્ક્રિયતા, ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારથી ખદબદતું મોરબી નગરપાલિકાનો વહીવટ, જેના હિસાબે આજે પ્રજા સહન કરી રહી છે। મારે આપના માધ્યમથી મોરબીની જનતાને એ કહેવાનું છે કે ભલે કોંગ્રેસ પાર્ટીને તમે ક્યારેય પણ પ્રેમ કર્યો હોય, ન કર્યો હોય, મત આપ્યા હોય, આશીર્વાદ દીધા હોય, ન દીધા હોય, પણ કોંગ્રેસ પાર્ટી તમારા પ્રશ્નોમાં લડવા માટે તૈયાર છે। આપને ક્યાંય પણ એવું ન લાગે કે અમે જે પ્રશ્ન છે, અમારી જે મુશ્કેલી છે, એમાં કોંગ્રેસના પાર્ટીના જિલ્લાના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા અને મોરબી શહેરના પ્રમુખ ભાઈ શ્રી પુષ્પરાજસિંહ અને મહિલા પ્રમુખ તરીકે દમયંતીબેન, અમે બધા જ એક ટીમ બનીને આપના પ્રશ્ન માટે લડવા તૈયાર છીએ। જે રીતે મોરબીમાં આપણે આંધળો પ્રેમ કરીને ભારતીય જનતા પાર્ટીને એની ઓકાત કરતા પણ જાજા મત આપીને જે રીતે ભારતીય જનતા પાર્ટીને બેફામ બનાવી છે, એના હિસાબે જે ભ્રષ્ટાચાર ફૂલીને ફાયલો છે અને જે રીતે રોડ રસ્તાની બેદરકારી અને કોઈ કુદરતી પાણીના નિકાલની વ્યવસ્થા વગર આડેધડ જે બિલ્ડિંગો ખડકાયણી છે અને એ પણ બધા જ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો, એના નેતાઓની બિલ્ડિંગો છે, જેના હિસાબે આપ ચોમાસામાં જોઈ શકો છો કે અવની ચોકડીની શું હાલત હોય છે। આપ ચોમાસામાં જોઈ શકો છો કે માર્કેટિંગ યાર્ડમાંથી એક કેડ સમાનો પાણીનો હોકરો આખા યાર્ડમાંથી હોરો નીકળે છે, કોઈ પાણીનો નિકાલ નહીં સાહેબ। અને આજે સ્ટીલ નાવ રવાપર ચોકડીમાં એવડું મોટું શોપિંગ સેન્ટર પરેશ પટેલનું બની રહ્યું છે કે જ્યાં એક પણ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા નથી। એવડા મોટા ચોકમાં જ્યાં પાસ થવું એ લોકોને તકલીફ પડે છે, એ ચોકમાં બેધડક રીતે અતિ ભયંકર મોટું શોપિંગ સેન્ટર બની રહ્યું છે કે જ્યાં પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી। તેમ છતાંય ભારતીય જનતા પાર્ટીના સમર્થક હોય, ભારતીય જનતા પાર્ટીના ફંડ દેનારા હોય, એવા લોકોનું બેધડક જે અત્યારે પણ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે, સ્ટીલ નાવ આપ જોઈ શકો છો
એવા બેફામ કન્સ્ટ્રક્શનને હિસાબે આજે મોરબીની આ હાલત છે. મારે આપ સૌ પ્રેસના મીડિયા માધ્યમે આપને કહેવાનું છે કે જે કોંગ્રેસ પાર્ટીએ સોમવારે 10:30 વાગે મોરબી નગરપાલિકાની સામે જે અવાજ ઉઠાવવા માટે, મોરબીની જનતાને અવાજ ઉઠાવવા માટે થઈને મોરબી નગરપાલિકાનો ઘેરાવ કરવાનો જે કોંગ્રેસ પાર્ટીએ કાર્યક્રમ આપ્યો છે, તેમાં મોરબીની તમામ જનતાને છૂટા છૂટા વેરાઈને આપણે આંદોલન કરશું તો એનો કોઈ પરિણામ નહીં આવે, પણ બધા સાથે મળીને, કોઈ જસ કોઈને ખાટવો નથી ને અમારે કોઈ તમારા પ્રશ્નો સાથે બે ધડક ઊભું રહેવું છે, એ ભાવના સાથે અમે તમને આહવાન આપીએ છીએ કે મોરબી નગરપાલિકાનો ઘેરાવ કરવા માટે સોમવારે 10:30 વાગે તમામ મોરબીની જનતા પોતાના પ્રશ્નોની વાંચવા માટે આવે. અમે તમારી સાથે ઊભા છીએ. તમારા પ્રશ્નો સાથે અમે અડીખમ કોંગ્રેસ અને તમામ નેતાઓ તમારી સાથે આ પ્રશ્ને ઊભા રહેશે. લલિત કાકા, મોરબી નગરપાલિકામાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ ઓકરા ઉપર દબાણ હતા, સ્કૂલ બની ગઈ, બિલ્ડિંગ બને, તો કેમ કોંગ્રેસ અત્યારે બુલડોઝર કામગીરી ન કરી? જો મોરબી નગરપાલિકાની અંદર કોંગ્રેસ માત્ર ને માત્ર 3.5 વર્ષ સુધી શાસન કર્યું છે અને 3.5 વર્ષ દરમિયાન કોઈ એવા બિલ્ડિંગો મોટા બની ગયા હોય, એવા પ્લાન થઈ ગયા હોય, તમારો આ પ્રશ્ન છે એની સામે હું તમને એમ કહું છું કે મોરબીમાં છેલ્લા 20 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તો એમાં તમને કેમ નથી એમ થતું કે આ કેમ બિલ્ડિંગો બની ગયા, કેમ આ હોકળાઓ બંધ થઈ ગયા, કેમ કુદરતી પાણીના નિકાલો કેમ બંધ થઈ ગયા, કોના પ્રતાપે આ શોપિંગ સેન્ટરો બધા જીઆઈડીસી માંથી માંડીને તમામ જગ્યાએ કોના પ્રતાપે ઊભા છે? તમે પ્રજાના પ્રતિનિધિ છો, તમે પ્રજાના ચોથો સ્તંભ છો અને મોરબીમાં જે પણ વહીવટ કરતા છે એ તો અમને 3.5 વર્ષ સુધીનું જે શાસન હતું એ કોંગ્રેસને મોરબીમાં એક જ વાર આપેલું અને એ કોંગ્રેસે 3.5 વર્ષમાં બનતા બધા જ પ્રયત્નો કરેલા, પણ વર્ષોથી આ મોરબીમાં શાસન ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મોરબીને પેરિસ બનાવવાની વાત કરતા હતા, એ કાંતિભાઈ અમૃતિયાને મારે કહેવું છે કે આ પેરિસ છે તમારા સપનાનું કે આ નરક છે? આ મોરબીને તમે નરક બનાવીને બેઠા છો અને મોરબીની જનતાએ તમને આવડી મોટી લીડ આપી છે કે માણસને લીડ સાંભળીને પણ એમ થાય કે આહો આટલું બધું, અને તેમ છતાંય આજે મોરબીની આ હાલત છે એ બહુ સ્પષ્ટ છે. ગઈકાલે જે મોરબી કલેક્ટર ઓફિસે બેઠક યોજાણી, ભાજપના પૂર્વ કાઉન્સિલર, ભાજપના આગેવાનો અને અધિકારીઓ સાથે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ બાબતે શું કહેશો? બેઠક બાબતે બેઠક મળી હોય, એમાં કંઈ વાત થઈ હોય તો એ મારા ધ્યાનમાં નથી, પણ મારે આપને એ કહેવું છે કે આ બેઠક ક્યારે મળી? સ્વયંભૂ બહેનો દીકરીઓ થાળીઓ લઈને બાયણે નીકળી, રોડ રસ્તા બંધ કર્યા, બ્લોક કર્યા, ત્યારે હવે તમે જાગો છો? તો શેના માટેનું તમારું શાસન છે? આ 28 વર્ષથી આ ગુજરાતમાં શેના માટેની તમે વાતો કરો છો? આ પેરિસ બનાવવાની શેના માટે તમે પ્રજાના સુખાકારીની વાતો કરો છો? આમાં ક્યાંય તમને પ્રજાની સુખાકારીનું, હવે પ્રજા જ્યારે બાયણે નીકળે, મોરબીમાં હોનારત થઈ જાય, પછી પગલાં લઈએ, આવા પુલ તૂટી જાય, 20 જણા ઓફ થઈ જાય, તમામ લોકો એને કહીએ, તમામ લોકો લેટર લખે કે ભાઈ આ પુલની મરામતની જરૂર છે, તેમ છતાંય સરકાર સૂતી રહીએ અને હવે કુંભકર્ણની નિંદરમાંથી ઉઠે અને પછી મિટિંગો કરે, તો હાલાકી એટલી તાત્કાલિક પૂરી નથી થઈ જવાની. લલિતભાઈ, જે બંને સામે એક મુદ્દો મહત્વપૂર્ણ છે. વિસાવદર બાદ હવે મોરબી સૌરાષ્ટ્રની રાજનીતિમાં ચર્ચામાં છે. બંને રાજીનામાની વાત કરી છે. એક રાજકીય આગેવાન અને પૂર્વ ધારાસભ્ય તરીકે આપ શું માનો છો? આપી શકે કે ન આપી શકે? શું પ્રોસિજર હોય છે? આછકલાય, છીછરાપણું, છોકરાઓપણું આ તમામ નેતાઓમાં દેખાઈ રહ્યું છે, બંને નેતાઓમાં. આ કોઈ તમારી મિલકત નથી કે હું વેચી નાખું. વિસાવદરની જનતાએ અને મોરબીની જનતાએ કેટલાય પડકારો સહન કરીને તમને મત આપ્યા છે. ચેલેન્જો મારવી હોય તો કાંતિભાઈ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાને હું અહીંથી ખુલ્લા મંચ ઉપરથી કહું છું કે પ્રજાના પ્રશ્નો સોલ્વ કરવાની ચેલેન્જ આપો. તમારામાં તાકાત હોય તો એમ કહો કે વિસાવદરમાં એક પણ માણસને ગુંડાગીરીથી કોઈ હેરાન નહીં કરે,
કોઈ અધિકારી મારા વિસાવદરની અંદર ભ્રષ્ટાચાર લઈ શકે એવી હિંમત નહીં કરે. આવી ચેલેન્જો મારો. તમે હાકાને પૂછ્યા વિના બાથરૂમ જઈ શકવાના નથી અને તમે રાજીનામાની વાત કરો છો. તમને પ્રજાએ મત આપ્યા છે પ્રશ્નો સોલ્વ કરવા માટે. તમને પ્રજાએ જે મત આપ્યા છે એ વિસાવદરની જનતાએ ને મોરબીના જનતાએ આવું નરક બનાવવા માટે નથી આપ્યા. તમને જે પ્રજાએ મત આપ્યા છે એના સોલ્વ કરવા માટે. અને તમે બંને રાષ્ટ્રીય પાર્ટીના ધારાસભ્યો છો. તમને પણ ખબર છે કે તમે તમારા આકાને પૂછ્યા વિના રાજીનામું ન આપી શકો. તમને પણ ખબર છે કે તમે એક સિમ્બોલ ઉપર ધારાસભ્ય બન્યા છો અને સિમ્બોલ એ પાર્ટીના હાઈકમાન્ડને પૂછ્યા વિના રાજીનામું આપી શકવાના નથી. પછી પકડ મુજે જોર આતા હે, મારી નાખું, તોડી નાખું, ફાડી નાખું, કાપી નાખું. આવી રીતે પ્રજાને ગુમરાહ કરીને મોરબી જે આજે નરક બની ગયું છે એમાંથી પ્રશ્નો દૂસરી જગ્યાએ ખ્યાત કરવા માટે તમારા નેતાઓની જે આછકલાયું છે તમારા હાઈકમાન્ડની, એ જ રીતે તમે અત્યારે વર્તી રહ્યા છો. ભાઈ શ્રી ગોપાલભાઈ અને વડીલ મુરબ્બી કાંતિભાઈને મારી નમ્ર વિનંતી છે કે તમારે બેયને ચેલેન્જો આપવી હોય તો પ્રજાના કામ કરવાની ચેલેન્જો આપો. મારી મોરબીમાં કોઈ લુખાગીરી નહીં કરે, કોઈ ગુંડાગીરી નહીં કરે એની ચેલેન્જ આપો. મારી મોરબીને પેરિસ ન બનાવો તો કાંઈ નહીં, પણ અત્યારે જે સામાન્ય માણસ જીવી શકે, રોડ રસ્તા ઉપર ચાલી શકે એવા રોડ રસ્તા બનાવો, ગટર વ્યવસ્થા સાફ કરો. વિસીપરામાં જઈને આવો, નરક દેખાશે. આ ચેલેન્જો આપો. ગોપાલભાઈ, તમે વિસાવદરમાં ચેલેન્જ આપો કે આવડા પડકારોની સામે પ્રજાએ મને મત આપ્યા છે. હું અહીંયા વિસાવદર ફર્યો છે, લોકો એમ કહેતા કે આ વખતે તો ગોપાલ જ, બીજી વાત કાકા તમે કરોમાં. એ પ્રજાએ કેટલા પડકારોની સામે તમને મત આપ્યા છે, તો એ પ્રજાના પ્રશ્નો સોલ્વ કરવાની વાત કરો. ચેલેન્જો કરવાનું બંધ કરો. આ ચેલેન્જોથી તમે કોઈ રાજીનામું દેવાના નથી. પ્રજાને ખોટી ગુમરાહ કરો. તો ગગથરાએ કાંતિ અમૃત્યા અને ઇટાલિયાને આપ્યો પડકાર. વિકાસ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનની ચેલેન્જ આપો, જનતાના પ્રશ્નોની ચેલેન્જ આપો. મોરબીને પેરિસ નહીં નર્ક બનાવીને મૂકી દીધું છે તેવી પણ વાત લલિત કગથરાએ કરી છે. મોરબી કે વિસાવદર કોઈની મિલકત નથી, તો આ પ્રકારની ચેલેન્જો આપો છો. જનતાએ જે તમને મતો આપી અને વિજેતા બનાવ્યા છે, ત્યારે જનતાના જે પ્રશ્નો છે તેને લઈને ચેલેન્જ આપતા શીખો તેવી પણ વાત લલિત કગથરાએ કરી છે. કાંતિ અમૃત્યાને લલિત કગથરાનો પડકાર. પ્રજાના પ્રશ્નોના નિરાકરણની ચેલેન્જ આપો. રાજીનામાની ચેલેન્જને કગથરાએ છીછરાપણું ગણાવ્યું છે. તો કગથરાએ કાંતિ અમૃત્યા અને ઇટાલિયાને પડકાર આપ્યો છે. વિકાસ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનની ચેલેન્જ આપો તેવી વાત કગથરાએ કરી.